નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ જીવન સત્સંગમાં। જો તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ વગાડી લો, જેથી કરીને ચેનલ પર પ્રસારિત કરવામાં આવતા નવા વિડીયોની માહિતી તમને મળે। આજે આપણે જોઈશું આઈ શ્રી ખોડિયાલ માની પ્રાગટ્ય કથા। 17 ફેબ્રુઆરી 2024 મહાસુદ આઠમ એટલે કે માં ખોડિયાલની જન્મજયંતિ। આ દિવસે આપણે જોઈશું માં ખોડિયાલનું નામ કેવી રીતે પડ્યું અને માં ખોડિયાલની પ્રાગટ્ય કથા। ખોડિયાલ માતાજી જ્ઞાતિએ ચારણ હતા। તેમના પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમની માતાનું નામ દેવળબા અથવા મીનબાઈ હતું। તેઓ કુલ 7 બહેન અને 1 ભાઈ હતા। તેઓના નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ એટલે કે ખોડિયાલ અને ભાઈ મેરખીયો અથવા મેરખો હતા। તેમનું વાહન મગર છે। તેમનો જન્મ આશરે 7મી સદીમાં મહાસુદ આઠમના દિવસે થયો હતો, તેથી તે દિવસે ખોડિયાલ જયંતિ ઉજવવામાં આવે છે। ખોડિયાલ જયંતિ એટલે કે માં ખોડિયાલની પ્રાગટ્ય કથા। ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતા। તેઓ વ્યવસાયે માલધારી હતા અને ભગવાન શિવના પરમ ભક્ત ઉપાસક હતા। તેમની પત્ની દેવળબા ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેનાર હતા। તેઓ માલધારી હોવાથી ઘરે દૂધણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો, પણ ખોડાને ખૂંદનાર ન હતો તેનું દુઃખ દેવળબાને ચાલ્યા કરતું હતું। મામડિયા અને દેવળબા બંને ઉદાર, માયાળુ, પરગજુ હતા। તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતીનો વણલખ્યો નિયમ હતો। તે સમયે ભાવનગર જિલ્લાના વલભીપુરમાં શિલાદિત નામનો રાજા રાજ કરતો હતો, જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રચારી હતી। મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિતને રાજદરબારમાં જાણે કંઈક ખૂટતું હોય તેમ લાગતું। વલભીપુરના આ રાજવીર શિલાદ્યાતના રાજદરબારમાં કેટલાક ઈર્ષ્યાળુ લોકો પણ રહેતા હતા। તેમને રાજા અને મામડિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખૂંચતી હતી। એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક એવું ઠસવામાં આવ્યું કે મામડિયો નિસંતાન છે, તેનું મોં જોવાથી અપશુકન થાય છે, તેથી ભવિષ્યમાં આપણું રાજ પણ ચાલ્યું જશે। અને એક દિવસ મામડિયા પોતાના નિત્યક્રમ અનુસાર પ્રભાતના પહોરમાં રાજમહેલ આવીને ઊભા રહ્યા। રાજવીના મનમાં અદૈત્યવાઓનું રડેલું ઝેર ઘુમરવા લાગ્યું હતું। કંઈક બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં મિત્રતા હવે પૂરી થાય છે એમ કહી શિલાદિત્ય પોતાના મહાલયમાં ચાલ્યા ગયા। ત્યારબાદ રાજાના વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામડિયાને ખૂબ જ દુઃખ થયું હતું। આમ તેને જે લોકો સામે મળ્યા તે વાણિજ્યા મેણા મારવા લાગ્યા। તેનાથી ખૂબ જ દુઃખી થઈને વલભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા પાસે થયેલી વાત માંડીને કરી। મામડિયાને જિંદગી હવે તો ઝેર જેવી લાગવા લાગી। આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન શિવના શરણમાં માથું ટેકાવ્યું અને શિવાલયમાં શિવલિંગને પાસે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા ચડાવશે। મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો। આમ છતાં કાંઈ સંકેત ન થતાં અને પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રગટ થયા અને પાતાળલોકમાં નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં 7 પુત્રીઓ અને 7 પુત્ર એક પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું। આમ મામડિયો તો ખુશ થઈ ગયો અને ઘરે આવીને તેની પત્નીને વાત કરી। તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમના દિવસે 8 ખાલી પારણા રાખી લીધા, જેમાં 7 નાગણીઓ અને 1 નાગ આવી ગયા। તે તરત જ મનુષ્યના બાળક સ્વરૂપે પ્રગટ થયા। આમ મામડિયાને ત્યાં અવતારેલ કન્યાઓના નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ અને મેરખીયો રાખવામાં આવ્યું। ખોડિયાલ માતાજીનું નામ પાડવા પાછળની કથા એવી જાણવામાં આવે છે કે એક વખત મામડિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખૂબ જ ઝેરી ગણાય એવા સાપે ડંખ દીધો હતો। એની વાત મળતાં જ
તેના માતા પિતા અને સાતેય બહેનોના જીવ અદ્ધર થઈ ગયા. ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતા. તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગરાજ પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલાં લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચે છે. આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કૂવામાં કુંભ લેવા ગયા. તેઓ જ્યારે કુંભ લઈને પાછા બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી. તેથી તેમને ચાલવામાં તકલીફ પડવા લાગી. આવું બન્યું ત્યારે તેમના નાના ભાઈ પાસે રહેલ બેને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી ને? ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી. તેથી તેમનું વાહન પણ મગર જ છે. જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતા. તેથી તેમનું નામ ત્યારથી ખોડિયાલ પડ્યું અને ત્યાર પછી લોકો તેમને ખોડિયાલના નામે જ ઓળખવા લાગ્યા.